નમસ્કાર મિત્રો, કેમ છો ખાખી લવર? આજે આપણે જોશું કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે અગત્યનો અનુચ્છેદ એટલે કે 19મો અનુચ્છેદ છે. એમાં પણ ઘણા પેટા પ્રકાર પડે છે. આપણે ક્રમમાં ભણીશું. પેલું છે 19A. 19A માં આવશે વાણી, વિચાર, અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા. વાણી, વિચાર, અભિવ્યક્તિ, સ્વતંત્રતા. વાણી, વિચાર, અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા. 19B માં હથિયાર વિના ભેગા થવાની સ્વતંત્રતા. આપણે કોઈ પણ જગ્યાએ હથિયાર વિના ભેગા થઈ શકીએ છીએ તેવી આપણને સ્વતંત્રતા મળી છે. 19C માં આવશે ગ્રુપ, પછી મંડળ, મંડળી, સંઘ બનાવવાની સ્વતંત્રતા. એટલે કે આપણે મિત્ર ગ્રુપ હોય, મહિલા મંડળ હોય, એવા આપણે ગ્રુપ બનાવવાની પણ સ્વતંત્રતા છે અને મંડળ બનાવવાની પણ સ્વતંત્રતા આપણને આપી છે. 19D માં આવશે તો કે હરવા ફરવાની સ્વતંત્રતા. આપણને કોઈ પણ જગ્યાએ હરવા ફરવાની સ્વતંત્રતા આપી છે. જેમ કે આપણે મંદિરે જવાનું હોય, ગાર્ડનમાં જવાનું હોય, કોઈ પણ જગ્યાએ આપણે જઈ શકીએ છીએ. હરવા ફરવાની સ્વતંત્રતા આપી છે 19D માં. ત્યારબાદ 19C માં 19E માં આવશે વસવાટ કરવાની સ્વતંત્રતા. આપણને ભારતના કોઈ પણ ખૂણે, કોઈ પણ જગ્યાએ આપણે વસવાટ કરી શકીએ છીએ. એની આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે 19E માં. ત્યારબાદ 19F માં આપ્યું છે કે મિલકતનો અધિકાર. 19F માં આપ્યું છે કે મિલકતનો અધિકાર.